તમે ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસ બધું જ સતત કેમ બદલાતું રહે છે? આપણા શરીરમાં, આખી દુનિયામાં આ બધા પાછળ એક વિજ્ઞાન કામ કરે છે. તો ચાલો આજે આપણે એ જ પરિવર્તનના વિજ્ઞાનને સમજવાની કોશિશ કરીએ. તો આખરે આ બધી અદૃશ્ય શક્તિઓ છે શું? એ જાણવા માટે આપણે એક મજેદાર સફર પર નીકળીશું. શરૂઆત કરીશું આપણા પોતાના શરીરમાં છુપાયેલા રહસ્યોથી અને પહોંચીશું છેક પૃથ્વીને હલાવી દેતી મોટી મોટી ઘટનાઓ સુધી. તો ચાલો આપણી સફરની શરૂઆત કરીએ અને ક્યાંથી? આપણા પોતાના શરીરમાંથી જ. આપણે વાત કરીશું તરુણાવસ્થાની, જીવનનો એ તબક્કો જ્યાં આપણા શરીરમાં કેટલાય અદ્ભુત ફેરફારો થાય છે. આખરે એની પાછળનું વિજ્ઞાન છે શું? તો તરુણાવસ્થા એટલે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો આ એ સમય છે જ્યારે આપણું શરીર પ્રજનન માટે તૈયાર થાય છે, એટલે કે પરિપક્વ બને છે. અને આ ફેરફારોની શરૂઆત સામાન્ય રીતે 11 વર્ષની આસપાસ થાય છે અને લગભગ 18-19 વર્ષ સુધી ચાલે છે. અને આ જ એ સમય છે જ્યારે શારીરિક ગ્રોથ એટલે કે વિકાસ એકદમ ફાસ્ટ થાય છે. અને એક મજેદાર વાત કહું, મોટાભાગના લોકોની જે મેક્સિમમ હાઇટ હોય છે ને, એ 18 વર્ષની ઉંમર સુધીમાં આવી જાય છે. ઇન્ટરેસ્ટિંગ, રાઈટ? પણ સવાલ એ છે કે આ બધા ફેરફાર થાય છે કેવી રીતે? આની પાછળ છે આપણા શરીરના સિક્રેટ મેસેન્જર્સ, એટલે કે હોર્મોન્સ, જેને ગુજરાતીમાં અંતરસ્ત્રાવો કહેવાય છે. પુરુષોમાં જે મુખ્ય હોર્મોન છે એ છે ટેસ્ટોસ્ટેરોન અને સ્ત્રીઓમાં હોય છે ઇસ્ટ્રોજન. અને આ બધાનો બોસ કોણ છે ખબર છે? પિટ્યુટરી ગ્રંથિ. એ જ બધું કંટ્રોલ કરે છે. અને હા, પેલો જે ગુસ્સો કે ડર લાગે ત્યારે જે ફિલિંગ આવે છે ને, એ કામ છે એડ્રેનેલિનનું. હવે ખાસ કરીને સ્ત્રીઓમાં તરુણાવસ્થા એક બહુ જ મહત્વપૂર્ણ બાયોલોજિકલ પ્રોસેસની શરૂઆત કરે છે, અને એ છે માસિક ચક્ર. ચાલો, આ જે એકદમ નેચરલ પ્રોસેસ છે એની પાછળનું વિજ્ઞાન શું છે એને થોડું ડિટેલમાં સમજીએ. આખી પ્રોસેસને આપણે 4 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ. સૌથી પહેલાં ઓવેરીમાં એટલે કે અંડાશયમાં એક એગ સેલ એટલે કે અંડકોષ મેચ્યોર થાય છે. પછી બીજું સ્ટેપ, ગર્ભાશયની જે દિવાલ હોય છે એ જાડી બને છે, જાણે કે સંભવિત પ્રેગ્નન્સી માટે તૈયારી કરી રહી હોય. હવે જો એ એગ ફર્ટિલાઇઝ ન થાય તો શું થાય? તો એ જે જાડી દિવાલ બની હતી એ તૂટી જાય છે. અને આ જ છે ચોથું અને છેલ્લું સ્ટેપ. એ તૂટેલી દિવાલ અને લોહી શરીરમાંથી બહાર નીકળે છે, જેને આપણે મેન્સ્ટ્રુએશન એટલે કે ઋતુસ્ત્રાવ કહીએ છીએ. અને હા, એક ખાસ વાત, આ સાયકલ જ્યારે પહેલીવાર શરૂ થાય છે એને સાયન્ટિફિક ભાષામાં રજોદર્શન કહેવાય છે, જે તરુણાવસ્થાની શરૂઆતનો એકદમ નેચરલ સંકેત છે. ઓકે, તો શરીરની અંદર કામ કરતા ફોર્સીસની તો આપણે વાત કરી, પણ હવે આપણે બહારની દુનિયામાં જઈએ. ચાલો હવે એવા ફિઝિકલ ફોર્સીસની વાત કરીએ જે આપણી આસપાસની દરેક વસ્તુની ગતિને કંટ્રોલ કરે છે. એટલે કે ફોર્સ અને ફ્રિક્શન, બળ અને ઘર્ષણ. તમને ખબર છે, ફોર્સ એટલે કે બળ 2 મેઇન ટાઈપના હોય છે. પહેલું છે કોન્ટેક્ટ ફોર્સ એટલે કે સંપર્ક બળ. આ એવું બળ છે જે ત્યારે જ લાગે જ્યારે 2 વસ્તુઓ એકબીજાને ફિઝિકલી ટચ કરે, જેમ કે સ્નાયુઓનું બળ. અને બીજું છે નોન કોન્ટેક્ટ ફોર્સ એટલે કે બિનસંપર્ક બળ. આ બળ દૂરથી જ કામ કરી શકે છે. એનું બેસ્ટ ઉદાહરણ ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણ કે પછી ચુંબકનું બળ. હવે વાત કરીએ ઘર્ષણની. ફ્રિક્શન એક એવી કમાલની ચીજ છે જે આપણો દોસ્ત પણ છે અને દુશ્મન પણ. દોસ્ત કેવી રીતે? ઘર્ષણને કારણે જ આપણે લપસ્યા વગર ચાલી શકીએ છીએ કે પછી પેનથી કાગળ પર લખી શકીએ છીએ. તો પછી દુશ્મન કેમ? કારણ કે એ જ ઘર્ષણ મશીનના પાર્ટ્સને ઘસી નાખે છે અને ગરમી પેદા કરીને એનર્જી વેસ્ટ કરે છે. છે ને 2 બાજુ? ચલો, ફોર્સ અને મોશનની દુનિયામાંથી હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ એનર્જીના 2 એવા ફોર્મ્સની જે અદૃશ્ય છે પણ બહુ જ પાવરફુલ છે. સાઉન્ડ અને ઇલેક્ટ્રિસિટી, ધ્વનિ અને વીજળી. રોજિંદા જીવનમાં આપણે એનો સતત અનુભવ કરીએ છીએ. ક્યારેય વિચાર્યું છે કે અવાજ, સાઉન્ડ બને છે કેવી રીતે? કોઈ પણ પ્રકારનો અવાજ હોય, એનું મૂળ એક જ છે, વાઇબ્રેશન એટલે કે કંપન. આપણા ગળામાં જે વોકલ કોર્ડ્સ એટલે કે સ્વરપેટી હોય છે એ જ્યારે વાઇબ્રેટ થાય છે ત્યારે જ અવાજ નીકળે છે. અને અહીંયા એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે. પુરુષો અને સ્ત્રીઓના અવાજમાં જે ફરક હોય છે એ કેમ હોય છે? એનું કારણ છે એમના વોકલ કોર્ડ્સની લંબાઈ. પુરુષોમાં એ લગભગ 25 મિલીમીટર લાંબા હોય છે, જ્યારે સ્ત્રીઓમાં એ ખાલી 5 મિલીમીટર જેટલા જ. આટલો મોટો ફરક?
પણ હા, દરેક વાઇબ્રેશનથી મ્યુઝિક નથી બનતું. જ્યારે વાઇબ્રેશન્સ એકદમ અનિયમિત હોય, જેમ કે ટ્રાફિકનો અવાજ, તો એ બને છે નોઇઝ, એટલે કે ઘોંઘાટ. આપણને સાંભળવું નથી ગમતું. પણ જ્યારે વાઇબ્રેશન્સ રેગ્યુલર અને એક પેટર્નમાં હોય, જેમ કે ગિટારમાંથી નીકળતી ધૂન, તો એ બને છે સંગીત, જે આપણને સાંભળવું ગમે છે. તો અવાજ કેટલો લાઉડ છે એ માપવા માટે ડેસિબલ એટલે કે ડીબી યુનિટ વપરાય છે. આપણે જે અત્યારે નોર્મલ વાતચીત કરીએ છીએ એ લગભગ 60 ડીબીની હોય છે. ટ્રાફિકનો અવાજ 70 ડીબી સુધી પહોંચી શકે છે. પણ જો અવાજ 90 ડીબી કરતાં વધી જાય તો એ આપણા કાન માટે ખતરનાક બની શકે છે. એનાથી શારીરિક પીડા પણ થઈ શકે છે. હવે વીજળીની વાત કરીએ તો એનાથી ખાલી લાઇટ પંખા જ નથી ચાલતા, એની કેમિકલ ઇફેક્ટ્સ પણ હોય છે. એનું એક સરસ ઉદાહરણ છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. આ એક એવી પ્રોસેસ છે જેમાં કરંટનો ઉપયોગ કરીને એક મેટલ પર બીજા મેટલનું એકદમ પાતળું લેયર ચડાવવામાં આવે છે. આનાથી કાટ નથી લાગતો અને વસ્તુઓ શાઇની પણ દેખાય છે. ઓકે, તો અત્યાર સુધી આપણે આપણી આસપાસની વસ્તુઓની વાત કરી. હવે ચાલો થોડું મોટું વિચારીએ. હવે આપણે આખી પૃથ્વીના લેવલ પર જઈએ અને એની કેટલીક સૌથી પાવરફુલ અને ક્યારેક વિનાશકારી કુદરતી ઘટનાઓ પાછળનું સાયન્સ સમજીએ. આકાશમાં જે વીજળી ચમકે છે એ શું છે? એ ખરેખર તો એક બહુ જ મોટો ઇલેક્ટ્રોસ્ટેટિક ડિસ્ચાર્જ છે. સિમ્પલ શબ્દોમાં કહીએ તો વાદળો અને જમીન વચ્ચે થતો એક જબરદસ્ત ઇલેક્ટ્રિક સ્પાર્ક. વીજળી જેવી જ એક બીજી પાવરફુલ કુદરતી ઘટના છે ભૂકંપ, અર્થક્વેક, એટલે કે પૃથ્વીની સપાટીનું અચાનક ધ્રુજી ઉઠવું, જે થોડી જ સેકન્ડોમાં બધું બદલી નાખવાની તાકાત રાખે છે. પણ સવાલ એ છે કે ધરતી ધ્રુજે છે કેમ? જુઓ, આપણી પૃથ્વીની જે ઉપરની સપાટી છે ને, એ મોટા મોટા ટુકડાઓથી બનેલી છે. આ ટુકડાઓને કહેવાય છે ટેક્ટોનિક પ્લેટ્સ. અને આ પ્લેટ્સ સતત એકદમ ધીમે ધીમે હલતી રહે છે. હવે જ્યારે આ પ્લેટ્સ એકબીજા સાથે ટકરાય કે ઘસાય, ત્યારે જ જમીનમાં કંપન પેદા થાય છે અને એ જ છે ભૂકંપ. આવી ઘટનાઓ કેટલી ગંભીર હોઈ શકે છે એ સમજવા માટે આપણે બહુ દૂર જવાની જરૂર નથી. 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં આવેલો ભૂકંપ કે પછી 26 ડિસેમ્બર 2004માં હિન્દ મહાસાગરમાં આવેલી સુનામી, આ બધી ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે કુદરતની શક્તિ આગળ આપણે કેટલા નાના છીએ. તો આપણે ક્યાંથી શરૂઆત કરી હતી? આપણા શરીરના નાના નાના ફેરફારોથી. અને ક્યાં પહોંચ્યા? આખી પૃથ્વીને હલાવી દેતી ઘટનાઓ સુધી. આ બધું જાણ્યા પછી એક મોટો સવાલ મનમાં આવે છે. આ બધું જાણવાથી ફાયદો શું? વિજ્ઞાન આપણને, આપણી દુનિયાને સમજવામાં આખરે મદદ કેવી રીતે કરે છે? અને જવાબ બહુ જ સુંદર છે. વિજ્ઞાન આપણને કનેક્શન્સ શોધવામાં મદદ કરે છે. એ સમજાવે છે કે આપણા શરીરના હોર્મોન્સથી લઈને ખંડોને ખસેડતા બળ સુધી બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. વિજ્ઞાન ખાલી ફેક્ટ્સ નથી, એ તો એક નઝરિયો છે. આપણી આ અદ્ભુત દુનિયાને, આપણી વાસ્તવિકતાને સમજવા માટેનું એક માળખું છે.